जी आपका नाम? મારું નામ પટેલ અબ્દુલ્લા ખાન, અહીંના સ્થાનિક. અબ્દુલ્લાભાઈ, કેટલું પાણી મીઠી ખાડીમાં ભરાયેલું છે અને કેવી પરિસ્થિતિ છે હાલ? આજની તારીખની અંદર આ પાણીની ઝપેટની અંદર ઓછામાં ઓછા 10,000 પરિવાર એના લપેટમાં આવી ગયા છે. કેટલા ફૂટ પાણી ભરાયું છે અહીંયા? લગભગ મારા હિસાબે 7-8 ફૂટ પાણી આખી વસ્તીઓ ફરી વળેલા છે. અને ખાડીમાં કેટલું પાણી લેવલ ચાલી રહ્યું છે? હાલમાં જે ખતરાની લેવલ છે એના કરતાં વધારે. હમણાં હાલ અહીંયા જે એસએમસી ના અધિકારીઓ અહીંયા કામગીરી કરી રહ્યા છે પાણી પંપ મશીન લગાવવા માટે. એ પંપ અહીંયા લાઈને મૂકી દીધેલા છે, પણ ખાલી ફોટા પાડવા માટે એના પર કંઈ કામ થતો નથી. અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પાસે જો અહીંયા આવ્યા છે ફિટ કરવા આ મશીનને, એમના પાસે 20-19 પાના નથી, જે પાનાની કિંમત 200 થી 250 રૂપિયા છે. અને શું પરિસ્થિતિ છે હમણાં હાલ અહીંયા? કેટલા કલાકથી મશીન બંધ છે અહીંયા? આ મશીન ખાલી અહીંયા લાવીને મૂકી દીધેલા છે ફોટા પાડવા માટે, એના પર કોઈ કામ થતો નથી. લોકો મરી જશે ત્યારે એના પર કામ ચાલુ થશે. કેમ હાલ સુધી મશીન ચાલુ કરવામાં નથી આવ્યું? પ્રેશર મશીન એ લોકો પાસે આ મશીન ચાલુ કરવાની કોઈ વ્યવસ્થા જ નથી. કોઈ એન્જિનિયર કોઈ આવ્યું છે અહીંયા? મને કોઈ દેખાતા નથી. બધા બે ત્રણ માણસો છે, પણ એમાં મને ખબર નથી પડતી કે અહીંયા જિમ્મેદાર અધિકારી કોણ છે. શું કારણ છે હમણાં જે મશીન બંધ પડ્યું છે? તો અહીંયા મશીન બંધ પડવાની બેદરકારી. દર વર્ષે પાણી ભરાય છે, આ લોકો આવે છે ફોટા પાડે છે ને જતા રહીએ છે, અને દર વર્ષે અમારે આ પાપ ભોગવવાનો વારો આવે છે. હમણાં જે મશીનના જે પાના નથી મળતા, આ લોકોને શું કેવું છે તમે? પણ મેં જ કહું છું કે શરમજનક વાત છે. નંબર 1 સુરત મહાનગરપાલિકા છે આખા દેશની અંદર, અને એમના પાસે 19-20 પાના નથી. આ પાનો કેટલાનો આવે છે અને અધિકારીઓને ઓછામાં ઓછા 2,200-300 રૂપિયાના પાના છે. કેટલા કલાકથી આ લોકો એ લોકો 7 વાગ્યાથી અહીંયા બધા ઊભા છે, અને એમના પાસે હાલમાં કોઈ વ્યવસ્થા જ નથી કે આ પંપને ચાલુ કરે. ફાયરની કોઈ ટીમ? કોઈ ફાયરની ટીમ આવેલી છે, પણ હાલમાં ફાયરની ટીમને કોઈ કામ નથી, કેમ કે અંદર આ લોકો જવા માટે કોઈ આદેશ આપ્યા નથી. અને અમારી હાલત હાલમાં જાનવરો જેવી થઈ ગઈ છે. અને દર વર્ષે એવું જ થાય છે. એ વાલક ખાડી, વરાછા ખાડી, એ બંને ખાડી મીઠી ખાડીમાં ડાયવર્ટ કરેલા છે, અને એના કારણે અમારે દર વર્ષે પાણી ભરાઈ જાય છે. ઉચ્ચ અધિકારીમાં કોઈ આવ્યું છે અહીંયા? કોઈ અધિકારી દેખાતા નથી.